जय भीम जय भारत टेक्निकल स्केलअप में आप सबનું સ્વાગત છે મિત્રો યુડાસ પ્લસ 2025-26 માં ઇમ્પોર્ટ મોડ્યુલ વિશે આજે આપણે વિડીયોમાં જોવાના છે। તમારી શાળામાં આ વર્ષે ઘણા બધા બાળકો નવા આવ્યા હશે। આ નવા આવેલા બાળકોને આપણે આપણી શાળામાં કેવી રીતે ઇમ્પોર્ટ કરી શકીએ આ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે। વિડીયો પૂરેપૂરો જોશો અને ક્યાંયથી પણ સ્કીપ ન કરતા વિડીયોને વધારે લોકો સુધી પહોંચાડશો। ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેશો અને એક લાઇક કરી અને સરસ મજાની કોમેન્ટ પણ કરતા જશો। તો ચાલો મિત્રો શરૂ કરીએ। તમારે સ્ટુડન્ટ મોડ્યુલમાં લૉગિન કરી લેવાનું છે। લૉગિન કર્યા પછી સૌથી પહેલાં તમારે શું ચેક કરવાનું છે, કેટલા બધા લોકોના પ્રશ્નો હતા એ બાબતે હું તમને પહેલાં એની સ્પષ્ટતા કરી દઉં। ઘણા બધા લોકો પ્રશ્નો કરતા હતા કે અમે ઇમ્પોર્ટ કરીએ છીએ ત્યારે પ્રોગ્રેશન મોડ્યુલનો મેસેજ આવે છે। તો મિત્રો સૌથી પહેલાં તમારે તમારું પ્રોગ્રેશન મોડ્યુલ પૂરું કરવાનું છે। તો હવે તમારી એ બાબતે કઈ ધ્યાન રાખવાનું છે તમે પહેલાં એની સ્પષ્ટતા કરી દઈએ આપણે અહીંયા। તો સૌથી પહેલાં તમે જુઓ અહીંયા સ્ટુડન્ટ મુવમેન્ટ એન્ડ પ્રોગ્રેશનની અંદર તમારે પ્રોગ્રેશન એક્ટિવિટીમાં તમારે આટલી વસ્તુ ચેક કરી લેવાની છે કે સૌથી પહેલાં તમારે ગો કરીને જવાનું છે ને દરેક ધોરણમાં, દાખલા તરીકે અહીંયા હું 7મું ધોરણ લઈ લઉં છું, અહીંયા હું કરી અને અહીંયા હું ગો કરી દઉં છું। હવે તમારે જોઈ લેવાનું છે કે તમારા બધા જ બાળકોને તમે આ રીતે ડન કરી દીધા છે અહીંયા, બરાબર, એ જોઈ લેવાનું છે। અને લાસ્ટમાં અહીંયા એક તમને ફાઇનલાઇઝનું એક ઓપ્શન જોવા મળશે છેલ્લે, બરાબર, એ બધા જ ધોરણમાં તમારે ફાઇનલાઇઝ કરી દેવાનું છે। બધાને આ રીતે ડન કર્યા પછી અહીંયા તમે સ્ટુડન્ટ મોડ્યુલનો જે વિડીયો છે અપડેટ કરવાનો કેવી રીતે કરવાનો છે ન જોયો હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે। મારી ચેનલ પર તમે જઈને સર્ચ કરશો તો પણ તમને ત્યાં મળી જશે સ્ટુડન્ટ મોડ્યુલ કેવી રીતે અપડેટ કરવું। તો એ અપડેટ કરવાનું છે પહેલાં આ રીતે, અને પછી નીચે અહીંયા ફાઇનલાઇઝ પર ક્લિક કરવાનું છે। આવું દરેક ધોરણમાં કરવાનું છે। યાદ રાખશો મિત્રો, દરેક ધોરણમાં તમારા કોઈ ક્લાસ ખાલી હોય, દાખલા તરીકે ઘણા બધા સ્કૂલની ઘણી બધી શાળાઓની અંદર મોટા ભાગે ત્રીજું ધોરણ નહીં હોય, તો ત્રીજું ધોરણ નથી તો ત્યાં ત્રીજા ધોરણની અંદર પણ તમારે જવાનું છે અને ત્યાં એ ફાઇનલાઇઝનું ઓપ્શન આપેલું જ છે, એ પણ ફાઇનલાઇઝ કરવાનું છે। તમારે ત્રીજું ધોરણ હોય, બીજું ધોરણ હોય કે પહેલું ધોરણ હોય, જે ધોરણ ખાલી હોય, તમને લાગે કે આમાં કોઈ વિદ્યાર્થી નથી તો આને શું કરવાનું, તો એને પણ ફાઇનલાઇઝ કરવાનું છે। એ ફાઇનલાઇઝ કર્યા પછી બધા ધોરણ ફાઇનલાઇઝ થઈ જાય એની પછી તમારે પાછું અહીંયા પ્રોગ્રેશન એક્ટિવિટીમાં આવવાનું છે। અહીંયા તમારે ફાઇનલાઇઝ જે છે અહીંયા તમે જોઈ શકો છો ફાઇનલાઇઝ પ્રોગ્રેશન લાસ્ટ અહીંયા જે આપેલું છે ત્યાં આ રીતે તમારી શાળામાં તમારા લોગિનમાં આ રીતે દેખાવું જોઈએ, સ્કૂલ સિસ પ્રોગ્રેશન હેઝ બીન ફાઇનલાઇઝ। આ તમારે ફાઇનલાઇઝ કરવાનું છે। અહીંયા મેં તમને આગળના વિડીયોમાં સમજાવ્યું છે સ્ટુડન્ટ મોડ્યુલની અંદર। મિત્રો યાદ રાખશો કે ફાઇનલાઇઝ થશે એની પછી જ તમે તમારા બાળકોને તમારી શાળામાં જે નવા બાળકો આવે છે એને ઇમ્પોર્ટ કરી શકશો। તો આની વગર તમે કરશો તો તમને મેસેજ આવશે કે ભાઈ તમારે પ્રોગ્રેશન મોડ્યુલ પૂરું કરો। તો પહેલાં તમે પૂરું કરો એની પછી ઇમ્પોર્ટ મોડ્યુલમાં જાઓ। તો હવે આપણે મેઇન આ વિડીયોનો જે ઉદ્દેશ્ય છે કે બાળકોને ઇમ્પોર્ટ કેવી રીતે કરવા, આ સાલની વાત કરું છે કે આ સાલ 2025-26માં તમારી શાળામાં કોઈ સહટી લઈને બીજી શાળામાંથી તમારી શાળામાં કોઈ વિદ્યાર્થી આવ્યું છે એના માટે છે, યાદ રાખશો, એ તમારે ઇમ્પોર્ટ કરવાના છે। તો અહીંયા તમારે ઇમ્પોર્ટ મોડ્યુલ પર ક્લિક કરવાનું છે। અહીંયા તમે જુઓ ઇમ્પોર્ટ વિધિન સ્ટેટ, બરાબર, અહીંયા જે આપણા રાજ્યના જ છે એના માટે, આઉટ સ્ટેટનું કોઈ બાળક હોય તો તમે અહીંયાથી કરી શકો છો। તો અહીંયા ઇમ્પોર્ટ વિધિન સ્ટેટ પર તમારે અહીંયા ગો ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા શાળામાંથી બાળક પાસે જો એનો પેન નંબર હોય એ તમારે અહીંયા નાખવાનો છે, એની જન્મ તારીખ અહીંયા નાખવાની છે મિત્રો। તો એ બંને વસ્તુ તમારે જોઈશે અને એ નથી તમારી પાસે તો પણ તમે એ વિદ્યાર્થીને ઇમ્પોર્ટ કરી શકશો। હવે એ વિદ્યાર્થીને કેવી રીતે ઇમ્પોર્ટ કરવો એ તમને અહીંયા બતાવું છું। બે રીતે કરી શકાય છે। એક તો તમે એનો પેન નંબર લઈ લો, બરાબર છે। પેન નંબર નથી તમારી પાસે તો તમારે અહીંયા તમે જો ડ્રોપબોક્સ ઇનએક્ટિવ સ્ટુડન્ટ લિસ્ટ અહીંયા આપ્યું છે એના પર તમારે ક્લિક કરવાનું છે। હવે ત્યાં ક્લિક કરીને તમારે અહીંયા જે શાળામાંથી બાળક આવ્યું છે એ શાળાનો ડાયસ કોડ તમારી પાસે હશે, બરાબર। એ શાળામાંથી બાળક જે સર્ટી લઈને આવ્યું છે એમાં ડાયસ કોડ અહીંયા લખેલો જ હશે। એ ડાયસ કોડ તમારે અહીંયા લખવાનો છે અને અહીંયાથી સર્ચ કરવાનો છે એટલે એની શાળા આવી જશે। એ શાળામાં જેટલા પણ વિદ્યાર્થીઓ સર્ટી લઈને ગયા હશે, જેટલા પણ વિદ્યાર્થીઓને એ લોકોએ બતાવ્યા છે
આઉટ મતલબ કે બીજી શાળામાં ટીસી લઈને, તો એ બધા અહીંયા બતાવશે. હવે તમારી પાસે ડાયસ કોડ પણ નથી, બરાબર, તો તમારે શું કરવું? તો અહીંયા સ્ટેટ પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા ગુજરાત સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમારો જે જિલ્લો છે તમારે સિલેક્ટ કરવાનો છે અને અહીંયા તમારે તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે. અહીંયા તમે શાળાનું નામ લખીને અહીંયા સર્ચ કરી શકો છો, અથવા શાળાનું નામ ના હોય તો તમે અહીંયા એનો ડાયસ કોડ લખીને પણ સર્ચ કરી શકો છો. બરાબર, અહીંયા એક બાળક મારી શાળામાં આવ્યું છે તો હું અહીંયા સર્ચ કરું છું. તમે જુઓ અહીંયા શાળાનું નામ આવી ગયું છે. અહીંયા હું ક્લિક કરીશ અને અહીંયા હું સર્ચ પર ક્લિક કરીશ તો એ શાળામાં જેટલા પણ વિદ્યાર્થીઓ સર્ટી લઈને ગયા છે એ બધા વિદ્યાર્થીઓ અહીંયા બતાવશે. હવે આમાંથી આપણી શાળામાં જે આવ્યું છે એ બાળકને આપણે અહીંયાથી સર્ચ કરવાનું છે. તમે બાળકને સર્ચ કરશો એટલે અહીંયા એની વિગત તમને જોવા મળી જશે. અહીંયાથી તમે એનો પેન નંબર કોપી કરી લેશો, ત્યાં પાછા જઈને તમે એમાંથી પણ સર્ચ કરી શકો છો, અથવા અહીંયાથી ડાયરેક્ટ તમે ઇમ્પોર્ટ પર ક્લિક કરશો તો પણ એ તમને તમારી શાળામાં આવી જશે. હવે આની આગળ શું કરવાનું છે આપણે જોઈએ. હવે અહીંયા પણ તમને બાળક નથી જોવા મળતું, અહીંયા પણ તમે જે બાળક છે એ નથી જોવા મળતું, અથવા તમારી પાસે પેન નંબર છે અને તમે પેન નંબર સર્ચ કરો છો છતાં પણ એ બાળક અહીંયા જોવા નથી મળતું. એનો મતલબ એવો થાય છે કે જે શાળામાંથી બાળક આવ્યું છે એ શાળાના આચાર્યએ હજુ એ બાળકને ટીસી લઈને ગયું છે એવું બતાવ્યું નથી, મતલબ કે એમની શાળામાંથી એમને લેફ્ટ કર્યું નથી. બરાબર છે, એટલે તમારે અહીંયા તમે જુઓ ઉપર અહીંયા લખેલું છે સ્કૂલ કોન્ટેક્ટ ડિટેલ, એના પર તમારે ક્લિક કરવાનું છે. એમાં તમને નંબર જોવા મળશે પ્રિન્સિપાલનો, એના તમારે કોન્ટેક્ટ કરીને કહેવાનું છે કે ભાઈ તમે બાળકને ત્યાંથી તમારી શાળામાંથી પ્રોગ્રેશન મોડ્યુલમાં જઈ અને એને લેફ્ટ વિથ ટીસી બતાવો અને સેવ કરો, ફાઇનલાઇઝ કરો તો અમે એને ઇમ્પોર્ટ કરી શકીએ. તો તમારે રીતે કોન્ટેક્ટ કરવાનો છે. હવે જો ઇમ્પોર્ટ મતલબ કે એમને બતાવી દીધું છે તો અહીંયાથી તમારે ઇમ્પોર્ટ કરવાનું છે. 3 બાબતો મેં તમને કઈ યાદ રાખશો. તમારી પાસે પેન નંબર હશે તો તમે સર્ચ કરશો, અને જો ના આવે તો તમારી શાળાનો કોન્ટેક્ટ કરવાનો છે, અને આવી જાય આ રીતે શાળાની અંદર તો અહીંયાથી તમારે ઇમ્પોર્ટ કરવાનો છે. બરાબર, અહીંયા ઇમ્પોર્ટ પર ક્લિક કરીશું. ઇમ્પોર્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા એનો નંબર અહીંયા આવી જશે. અહીંયાથી તમારે એનો બર્થ ડેટ છે અહીંયા નાખવાની છે, એ સર્ચ કરવાનું છે. ગો પર ક્લિક કરવાનું છે. ચાલો અહીંયા હું ગો પર ક્લિક કરું છું. ચાલો અહીંયા એ બાળક આવી ગયું છે. બરાબર છે, અહીંયા હવે આપણે તમે જુઓ અહીંયા ક્લાસ એનો સિલેક્ટ કરવાનો છે. અહીંયા ક્લાસ 7મા ધોરણમાં છે. અહીંયા સેક્શન આપણે સિલેક્ટ કરી લઈશું એ, અને અહીંયા ખાસ ધ્યાન રાખશો ડેટ ઓફ એડમિશન. ડેટ ઓફ એડમિશન એટલે એને આપણી શાળામાં કઈ તારીખે આપણે દાખલ કર્યો એ તારીખ આપણે અહીંયા લખવાની છે. ચાલો હવે આટલું લખ્યા પછી અહીંયાથી તમારે ઇમ્પોર્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયા ઇમ્પોર્ટ આપેલું છે એના પર ક્લિક કરવાનું છે. યાદ રાખશો મિત્રો, ઇમ્પોર્ટ. ચાલો અહીંયા હવે કન્ફર્મ આપવાનું છે. આપણે કન્ફર્મ પર આપણે ક્લિક કરીશું અને અહીંયા ઓકે પર ક્લિક કરીશું એટલે આ બાળક આપણી શાળામાં આપણા જે ધોરણમાં અત્યારે હાલ વિદ્યાર્થીઓ છે, દાખલા તરીકે 7મા ધોરણમાં મેં ઇમ્પોર્ટ કર્યું તો એ 7મા ધોરણમાં એ બાળક આવી ગયું છે. તો આ રીતે તમારે દરેક બાળકને, જેટલા પણ બાળકો તમારી શાળામાં આવ્યા છે બધા જ બાળકોને તમારે આ રીતે ઇમ્પોર્ટ કરવાના છે. પેન નંબર, પરમેનન્ટ એજ્યુકેશન નંબર એ હોય, અથવા ના હોય તો તમે અહીંથી ડ્રોપ બોક્સ સિલેક્ટ કરી અને કોઈ પણ શાળામાંથી જ્યાંથી શાળામાંથી આવ્યું છે ત્યાંથી તમે એને ઇમ્પોર્ટ કરી શકો છો. તમારે શાળાનો કોન્ટેક્ટ કરવાની જરૂર પણ નથી. તમારી પાસે પેન નંબર છે તો ડાયરેક્ટ કરી શકો છો, ના હોય તો ડ્રોપ બોક્સમાંથી પણ કરી શકો છો. મિત્રો વિડીયો પૂરેપૂરો વ્યવસ્થિત જોશો એટલે તમને પ્રશ્નો ઊભા નહીં થાય. તો ખાસ યાદ રાખશો મિત્રો કે પ્રોગ્રેશન મોડ્યુલ પહેલાં પૂરું કરવાનું છે. પ્રોગ્રેશન મોડ્યુલ પૂરું થયા પછી તમે ઇમ્પોર્ટ કરી શકશો. તો મિત્રો આશા છે કે તમને વિડીયોમાં ખબર પડી ગઈ હશે. મેં જે પણ માહિતી આપી છે એમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવશો. મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેશો અને વિડીયોને લાઇક કરતા જશો, સરસ મજાની કોમેન્ટ પણ કરતા જશો. ચેનલ પર ઘણા બધા ટેકનોલોજીને લગતા ઘણા બધા વિડીયો અવેલેબલ છે, જોશો અને તમારા જ્ઞાનમાં વધારો જરૂર કરશો. તો ચાલો મિત્રો ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. સ્ટે ટ્યુન, ટેકનિકલ સ્કિલ અપ.